जय श्री राम, नमो नारायण, हर हर महादेव। पवित्र पुरुषोत्तम મહિનાના 30 દિવસના 30 તિથિના વ્રત અને દાન અને પુણ્ય વિશે જણાવી રહ્યો છું। એકમનું વ્રત એટલે કે પાપ વિનાશક તલનું દાન કરવું। બીજનું વ્રત એટલે કે રુદ્ર વ્રત, ગોળનું દાન પ્રેત યોનિમાંથી છુટકારા માટે। ત્રીજનું વ્રત નીલ વ્રત કહેવાય છે, માથામાં તેલ નાખવું અને બ્રાહ્મણને સીધું આપવું। ચોથનું વ્રત પ્રીતિવ્રત, ગૌરી પૂજન, સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું। પાંચમું વ્રત શિવ વ્રત, શેરડીનું કે દૂધનું દાન, જેનાથી અકાળે મૃત્યુ અટકે છે। છઠ્ઠું વ્રત સોમવ્રત, મીઠું ખાવું નહીં, મીઠાનું દાન, જેનાથી શત્રુઓનો નાશ થાય છે। સાતમનું વ્રત સુગતિ એટલે કે સુખડના લાકડાનું દાન, જેનાથી સારી ગતિ મળી શકે છે। નોમનું વ્રત વીરવ્રત, શક્તિ પ્રમાણે બાળકો, બાળકી અને ગૌરી માની પૂજા એટલે કે શણગાર દાન કરવું જોઈએ। દસમનું વ્રત ત્રંબક વ્રત, કુંભદાન, શિવ મંદિરમાં દીવો અર્પણ કરવો। 11નું વ્રત એકાદશી વ્રત, દાન પુણ્ય અને ઉપવાસનો મહિમા છે। 12નું વ્રત અહિંસા વ્રત, કુળદેવતાનો દીવો અને પૂજા કરવી। 13નું વ્રત પ્રદોષ વ્રત, શિવ પૂજન, શિવ દર્શનનો મહિમા, ઘરની સાફ સફાઈ, ઉંબરામાં સાથિયા અને કુળદેવીનો દીવો કરવો। પૂનમનું અને અમાસનું વ્રત જે આવે છે એની અંદર ભગવાન પુરુષોત્તમની પૂજાનું અને નિંદાના પાપથી તમે છૂટી શકો છો। એના પછીની એકમનું એટલે કે કૃષ્ણ પક્ષ, શુક્લ પક્ષની એકમનું વ્રત દીપણી વ્રત, લાપસી ખાવી અને બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું। બીજનું વ્રત દ્રઢ વ્રત, ચંદન, કંકુ, કેસર, અત્તર દાન, માતા પિતાના દોષમાંથી મુક્તિ મળે છે। ત્રીજનું વ્રત બિલ્વ વ્રત એટલે કે ગુરુ વડીલોનું પૂજન અને અડદનું દાન કરવું। ચોથનું વ્રત છે વિનાયક વ્રત, ગણેશ પૂજા, લાડુ પ્રસાદ વહેંચવો। પાંચમનું વ્રત છે નામ પ્રભાકર એટલે કે સૂર્ય પૂજા, એક જ અન્ન તેનું દાન। છઠ્ઠનું વ્રત છે સ્કંદ પૂજન, સૂર્ય પૂજા, 12 નામ, 12 નમસ્કાર અને આહુતિ આપવી। સાતમનું વ્રત છે જેને સરસ્વતી વ્રત કહેવાય છે, ઘરમાં સફાઈ, સાથીઓ અને મીઠાઈ વહેંચવી। આઠમનું વ્રત શ્યામ વ્રત, ભગવાન પુરુષોત્તમ પુરાણ કથાકાર પૂજા અને દક્ષિણા આપવી। આઠમનું વ્રત શ્યામ વ્રત, પુરુષોત્તમ પુરાણ પૂજા અને ચોખાનું દાન આપવું। નવમનું વ્રત વિશ્વાનવર વ્રત, ખીર ખાવી, ચોખાનું દાન એ ગુપ્ત દાન છે। દસમનું વ્રત જેને આનંદ વ્રત કહેવાય છે, સોના, ત્રાંબા, માટીના પાત્રમાં જળદાન કરવું। 11નું વ્રત પરમાવ્રત કહેવાય, સૌભાગ્યનું વ્રત, પતિ સેવા, ભગવાન વ્રત કહેવાય। 12નું વ્રત વીરવ્રત, તીર્થ સ્નાન, તીર્થદેવ પૂજન। 13નું વ્રત યદુવ્રત, બાળકોને ગોળ અને દાળિયા વહેંચવા। 14નું વ્રત કાંસાનું દાન, શરીર શુદ્ધિ, શક્તિ પ્રમાણે સીધું દાન અને વસ્ત્રદાન કરવું। અમાસનું વ્રત એટલે કે ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી, જેનાથી નિંદા અને પાપ યોનિમાંથી છુટકારો મળે છે। જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ।